ऋषभ जिनेश्वर प्रीतम माहरो એક અનુભૂતિનો રણકાર છે. બે જાતની અભિવ્યક્તિઓ હોય છે. એક અનુભૂતિ યુક્ત અભિવ્યક્તિ, બીજી અનુભૂતિ વગરની અભિવ્યક્તિ. મહાપુરુષોની વાણી આપણને ટચ કરી જાય છે. એનું કારણ એ શબ્દોની અંદર અનુભૂતિ રેડાયેલી છે. 300 વર્ષ થઈ ગયા. આનંદ ઘનજી ભગવંતના સ્તવનો જૂના પડ્યા નથી અને પડવાના પણ. એ શાશ્વતીના લયની એક મૂલ્યવાન ચીજ આપણી પાસે છે. હકીકતમાં અનુભૂતિ જ્યાં મળી ગઈ ત્યાં શબ્દો વિરામ પામતા હોય છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અનુભૂતિના શિખરે બિરાજમાન હતા. તમે જ્યારે પરમાત્મ તત્વની અનુભૂતિ કરો છો, નિર્મળ આત્મ તત્વની અનુભૂતિ કરો છો, પછી શબ્દોની દુનિયામાં શી રીતે જઈ શકાય? શબ્દ તમારો સ્વભાવ નથી, વિચાર તમારો સ્વભાવ નથી, માત્ર અનુભૂતિ એ જ તમારો સ્વભાવ છે. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અનુભૂતિના શિખર પર બિરાજમાન હતા. એમના ગ્રંથો આપણને મળ્યા. કેમ મળ્યા? માં પાહિલીને કારણે મળ્યા. એ સાધ્વી માની અંતિમ ક્ષણોમાં બધા જ બધું સંભળાવી રહ્યા હતા કે માં, તારા સ્વાસ્થ્ય લાભ માટે હું 1000 સામાયિક કરીશ, હું 100 સામાયિક કરીશ. એ વખતે માની નજર પોતાના દીકરા ઉપર થઈ કે મારો દીકરો મને શું આપે છે. કલિકાલ સર્વજ્ઞ માની આંખમાં રહેલ એ ભાવને બરોબર જોઈ ગયા અને એમની આંખમાં આંસુ આવ્યા. જે માએ જીવન આપ્યું, જે માએ સંસ્કારો આપ્યા અને જે માં પ્રભુના માર્ગ સુધી મને લઈ આવી, એ માને શું આપી શકાય? હું જ આખો માનો છું તો માને હું શું આપું? પણ લાગ્યું કે મારી ઈચ્છા છે, પછી વિકલ્પ નહીં કરવો જોઈએ. પણ હું આપું એ મારી માની ગરિમાને અનુરૂપ હોવું જોઈએ. મારી માને આપવાનું છે. અને એ વખતે હેમચંદ્રાચાર્ય કહ્યું કે માં, તારા સ્વાસ્થ્ય લાભ માટે 3.5 કરોડ શ્લોક પ્રમાણ નવા સાહિત્યની હું રચના કરીશ.
હેમચંદ્રાચાર્યના શબ્દો મળ્યા માં પાહિનીને કારણે. હરિભદ્રાચાર્યના શબ્દો મળ્યા પ્રભુની આજ્ઞાને કારણે મળ્યા. અનુભૂતિના શિખર ઉપર ગયા પછી ચૂપ થઈ જવાના હતા, પણ ત્યાં પ્રભુએ કહ્યું કે તને સિદ્ધિ થઈ છે, તને મેં સિદ્ધિ આપી છે, બીજાને તો આપ. કલાપૂર્ણેશ્વરી દાદાનું છેલ્લું દર્શન મને રાજસ્થાનમાં જાલોર જિલ્લામાં કલાપુરા ગામમાં થયેલું. સાંજના સમયે હું દાદાના ચરણોમાં બેઠેલો. મેં દાદાને પૂછ્યું કે દાદા, આટલા બધા લોકો તમારી પાસે આવે છે, આવે ત્યાં સુધી ઠીક છે, દર્શન કરી જાય, પણ 5નું ગ્રુપ આવ્યું, 10નું ગ્રુપ આવ્યું, સાહેબજી કઈક હિત શિક્ષા આપો, અને આ બધાને પ્રેમથી 5-10 મિનિટ ઉપદેશ પણ આપો છો. મેં પૂછ્યું કે દાદા, આપણે થાક નથી લાગતો? એ વખતે એમણે મને જે કહ્યું ને એ મારા માટે એક આદર્શ જેવું બની ગયું. એમણે મને કહ્યું, યશો વિજય, મારા પ્રભુએ મને જે જ્ઞાન આપ્યું છે, મારા સદગુરુએ મને જે જ્ઞાન આપ્યું છે એ કન્ડિશનલી આપ્યું છે, શરતી. હું બીજાને ન આપું જ્ઞાન તો મારા પ્રભુનો, મારા સદગુરુનો હું અપરાધી થયો છું. કારણ કે મને જ્ઞાન કન્ડિશનલી આપવામાં આવ્યું છે કે તારી પાસે આને રાખવાનું નથી, એ બીજાને આપવાનું છે. ઘણી વાર હું પણ મૌનમાં જવાનો વિચાર કરી લઉં, પણ દાદા સામે આવે ને ત્યારે એમ થાય કે એ ટોચની વિભૂતિ પણ શબ્દોમાં ઉતરતી હતી, તો અત્યારે મારે શબ્દોનો ઉપયોગ ટાળવો ન જોઈએ. તો અનુભૂતિવાન મહાપુરુષોની વાણી તમે જો સહેજ ચિત્તને એકાગ્ર કરીને સાંભળો કે વાંચો, તો તમારા અંતસ્તરને એ વાણી છૂઈ જાય, ટચ કરી. એ શબ્દોમાં અનુભૂતિ ભરાયેલી છે. ઘણી વાર કહું છું કે એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચે ખાલી જગ્યા જે હોય છે ને એમાં અશબ્દ હોય છે. શબ્દોમાં બધું કહેવાતું નથી. જે આનંદ અનુભવાયો છે એની સામાન્ય વાતો કરી શકાય, પણ એને જે સ્વરૂપે અનુભવ્યો છે એ સ્વરૂપે કહી નહીં શકાય. કેમ કે આપણી દુનિયામાં એને વર્ણવવા માટેના શબ્દો જ નથી. ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષના નવા સંસ્કરણમાં સેંકડો હજારો નવા શબ્દો ઉમેરે છે. એવા શબ્દો જે યુરોપિયન કે અમેરિકન સંસ્કૃતિમાં નહોતા, ભારતીય સંસ્કૃતિમાં
અથવા બીજી પ્રાચીન સંસ્કૃતિઓમાં હતા એ શબ્દોને એને એ રૂપમાં ઓક્સફર્ડ ડિક્શનરીએ સમાવી પછી એનો અનુવાદ આપ્યો પણ શબ્દને એ જ રૂપે એમણે સ્વીકારી લીધા. આપણે લોકોએ પૂર્વે પશ્ચિમને કેટલા બધા શબ્દો આપ્યા છે નવા. નિમિત્ત શબ્દ પૂર્વે પશ્ચિમને ભેટમાં આપ્યો છે. નિમિત્ત કોઈ પણ કાર્ય થયું એનું કર્તૃત્વ તમારી પાસે નથી. તમે કહેશો પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. કોઈ પણ કાર્ય આપણે કરવાનું છે જ નહીં. ઈશાવાસ્ય ઉપનિષદોની દુનિયામાં પણ પ્રમુખ સ્થાને છે. એનો પ્રારંભ થાય છે ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ઘ્રિત કસ્ય સ્વિત ધનમ. એટલી સરસ વાત લખી ઋષિએ. ઈશાવાસ્યમિદં સર્વમ, જે પણ તને દેખાય છે એ બધું પ્રભુથી પ્રભાવિત થયેલું છે. દુનિયાની કોઈ ચીજ, એક વ્યક્તિ એવી નથી કે જે પ્રભુથી આવાસિત ન હોય, પ્રભુથી પ્રભાવિત. પછી બહુ સરસ કહ્યું, તેન ત્યક્તેન ભુંજીથા. એણે તારા માટે જે કામ રાખેલું છે એ કામ તું કરી લે. ઈશ્વરે દરેક માટે કાર્યો નિયત કરેલા છે. એ કાર્ય તમારે કરવાના છે. તો આમાં તમારું કર્તૃત્વ ક્યાંથી આવે? એક શેઠ મુનિમને કે 10 લાખ રૂપિયાનો ચેક છે, આ 10 લાખ રૂપિયા રોકડા બેંકમાંથી લઈ આવ. મુનિમ 10 લાખ રૂપિયા લઈને કારમાં આવતો હોય ત્યારે એને થાય હું 10 લાખ રૂપિયાનો માલિક થઈ ગયો. મારી પાસે પૈસા છે પણ કોના છે? શેઠના છે. એમ તમારી પાસે કાર્ય હતું પણ કોનું હતું? પ્રભુનું. તો તેન ત્યક્તેન ભુંજીથા, તેણે તારા માટે જે કામ મૂકી રાખ્યું છે એ કામ તું કરી લે. સાપુતારામાં શિબિર હતી. છેલ્લા દિવસે આ વાતો નીકળી તો અનાયાસે જ મેં કહ્યું કે પ્રભુનું આયોજન હતું કે સાપુતારામાં 400 સાધકો આવે અને એમને જ્ઞાન મળે. પણ પ્રભુ કોઈના પણ દ્વારા એ કામ કરાવી શકતા હતા. એની પાસે તો અગણિત સાઉન્ડ સિસ્ટમ્સ છે. પણ એણે મને પસંદ કર્યો એટલે એણે મને નિમિત્ત બનાવ્યો કે તારા કંઠેથી હું પ્રગટીશ તો લોકોને જ્ઞાન મળશે. મેં પહેલા પણ કહ્યું, તમે મૌન થઈ જાઓ તો પ્રભુ તમારા કંઠેથી પ્રગટ. તમે બોલતા હો તો પ્રભુ ચૂપ. પ્રભુને બોલતા કરવા છે કે તમારે બોલતા રહેવું છે?
એ નક્કી તમારે કરવાનું. તો આપણી પાસે એટલા બધા અનુભૂતિવાન મહાપુરુષોની પ્રસાદી છે કે રોજ તમે સ્વાધ્યાય કરો 15 મિનિટ 20 મિનિટનું. એક પુસ્તક લીધું, એને વાંચો, એક કે બે પાના જ ભલે વંચાય, વાંધો નહીં. ધીરે 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 આરામથી વાંચો. અને એમાં જે કહેવાયું છે એ ભાવને બરોબર સમજી લો. સ્તવનોની અંદર એક વિશેષતા છે કે સ્તવનની એક કે બે પંક્તિ પર તમે આજે વાંચન કર્યું, સ્વાધ્યાય કર્યો, એ સ્તવનની પંક્તિ છે ને તમારા હૃદયનો કબજો લઈ લેશે. પછી આખો દિવસ એ સ્તવનની પંક્તિ તમારા મનમાં ઘૂમરાતી. તો ઋષભ જીનેસર પ્રીતમ માહરો આનંદ ઘરજી ભગવંતની અનુભૂતિ યુક્ત આવાજ. એમણે પ્રભુનો સાક્ષાત્કાર કરેલો. પારીતાણામાં કલાપુરુષોરી દાદાનું ચાતુર્માસ. એ વખતે પૂજ્યપાદ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમારું પણ ચાતુર્માસ ત્યાં જ હતું. એકવાર દાદા કલાપુરુષોરી દાદા પ્રવચન આપી રહ્યા છે. એક ભક્તે પૂછ્યું કે ગુરુદેવ, આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે, પ્રભુ ક્યાં છે? પ્રભુ ક્યાં છે? અમને બતાવો ને. આપ એકલા સાક્ષાત્કાર કરીને બેસી ગયા છો. એ વખતે દાદાએ પોતાનો હાથ હવામાં ઝુલાવ્યો, કોમળ આંગળીઓને નચાવી અને કહ્યું, પ્રભુ આ રહ્યા. બે પાછળથી થોડાક ભક્તોને પૂછેલું કે દાદાએ જયારે હાથને ફેલાવ્યો, હથેળીને ઝુલાવી અને કહ્યું પ્રભુ અહીંયા જ છે, ત્યારે તમે ક્યાં જોયેલું? જો માત્ર તમે દાદાના હાથ તરફ એ વખતે જોયેલું હોય તો તમે ચૂકી ગયેલા છો. એ વખતે દાદા કે ત્યારે દાદાની આંખમાં જોવા. દાદાની આંખમાં પ્રભુ દેખાય. પ્રભુની આંખોમાં જે નિર્વિકાર દશા હતી, જે બધા પ્રત્યેનો પ્રેમ હતો, એનું એક લાઈવ એડિશન દાદાની આંખોમાં દેખાય. મહોપાધ્યાય યશોવીજી મહારાજે અભિનંદન પ્રભુના સ્તવનમાં છેલ્લે બહુ સરસ પ્રાર્થના કરી. તેરે નયન કી મેરે નયન में जस कहे दियो छवि अवतार. પ્રભુ મારે બીજું કઈ જ માંગવું ને, એક જ વાત માંગુ, તારી આંખોમાં જે છે એ મારી આંખોમાં આવે. તારી આંખોમાં જે નિર્વિકાર દશા છે, તારી આંખોમાં જે કરુણા છે, તારી આંખોમાં જે પ્રેમ છે, એ મારી આંખોમાં આવી જાય. બસ આટલું જ મારે જોઈએ છે. રોજ પ્રભુની પાસે જાઉં છું ને, શેના માટે જાઉં છું? સવારે છે ને દર્શન કરવા જાઓ ને,
ત્યારે પ્રભુ પાસેથી એક ગુણ માંગવાનો, અને પ્રભુ પાસે માંગો એટલે મળે એવું હું નથી કહેતો. માંગો એટલે મળી જો, અને એ ગુણ મળી જાય એટલે સાંજે દર્શન કરવા જવાનું, ત્યારે થેન્ક્સ કહેવાનું. સપોઝ આજથી તમારે આ યાત્રા શરૂ કરવી છે કે રોજ પ્રભુની પાસે જવું, એક ગુણ માંગો, ભલે નાનું માંગો, કે પ્રભુ આજના દિવસે મને ગુસ્સો ન આવવો. પ્રભુને તમે પ્રાર્થના કરો. એક બહુ મજાની વાત કહું. કાલ રાત્રે મુનિવરોની સંગોષ્ઠીમાં એક સરસ વાત ચર્ચાઈ. મને પૂછવામાં આવ્યું કે શાસન પ્રભાવના, શાસન રક્ષા, આ બધા માટે આપની ઈચ્છા શું? ત્યારે મેં કહ્યું કે એક તો ઈચ્છા છે નહીં મારી પાસે, અને શાસન પ્રતિબદ્ધ હું છું, તો શાસન માટે કોઈ સારી ઈચ્છા કરી શકું, પણ મારી ઈચ્છાને હું પ્રાર્થનાના સ્વરૂપમાં જ મૂકું. મારે આમ કરવું છે અથવા આમ થઈ જાઓ, આ વાત પ્રભુ તને જો ઠીક લાગતું હોય તો આ કરી. આપણને ઠીક લાગતું હોય કે એને ઠીક ન પણ લાગતું હોય, એના પર છોડી દો. તમે લોકો બધું તમારો ઉપર રાખો છો, પછી પ્રભુને પ્રાર્થના કરવા જાય છે. તો ઈચ્છા નહીં, સંકલ્પ નહીં, પ્રાર્થના. બીજી એક વાત કહું. તીર્થ રક્ષાનો, શાસન રક્ષાનો આપણે કૌશક કરતા હોઈએ છીએ. આપણા મનમાં એવી ભાવના હોય છે કે હું તીર્થની રક્ષા કરું, હું શાસનની રક્ષા કરું. ભાઈ, આપણે વહેતિયા માણસો, પ્રભુનું શાસન 18,000 વર્ષ સુધી રહેવાનું છે. હું પણ નહીં હોઉં, તમે પણ નહીં હો, શાસન ચાલવાનું જ છે. એટલે શાસન રક્ષાનો કૌશક કરવાનું, પણ એનો અર્થ અલગ કરવાનો. શાસન દ્વારા મારી રક્ષા. હું શાસનની રક્ષા કરું એમ નહીં, શાસન દ્વારા મારી રક્ષા. અને આ વાત 99 પ્રકારની પૂજામાં વીર વિજય મહારાજે મૂકી. સંવત એક અઠનંતરે જાવણ સાનો ઉદ્ધાર, ઉદ્ધરજો મુજ સાહિબા. આપણે કઈ જાવણ સાએ તીર્થોદ્ધાર કર્યો, શત્રુંજય તીર્થ. જાવણ સા શું માને છે? જાવણ સા કે છે પ્રભુ તારી કૃપાથી આ એક નાનકડું પુષ્પ ભક્તિનું તારા ચરણોમાં મૂકું છું, અને પ્રાર્થના એટલી જ છે, ઉદ્ધરજો મુજ સાહિબા. હું તીર્થનો ઉદ્ધાર શું કરું? તું મારો ઉદ્ધાર. એટલે ક્યારે પણ હું શાસનની રક્ષા કરી નાખું, હું આમ કરી નાખું, આખો જ ભાવ બદલી નાખવો છે. શાસન દ્વારા મારી રક્ષા. આ પ્રભુનું શાસન એ આપણને એક સુરક્ષા ચક્ર આપે છે. પહેલા સ્થૂળ સુરક્ષા ચક્ર કે જૈન કુળમાં જન્મ્યા, આ થાય, આ ન થાય,
જેમ જેમ શ્રાવકત્વની દિશામાં અને છેલ્લે શ્રામણ્યની દિશામાં તમે આગળ વધો એમ એવું એક સુરક્ષા ચક્ર મળે કે એક ક્ષણ માટે તમે રાગ, દ્વેષ કે અહંકારમાં ન જઈશો. રાજસ્થાન પાવાપુરીમાં કેપી સંઘવી ટ્રસ્ટે પહેલા તો પાંજરાપોળ બનાવી, પછી તીર્થ બનાવી. એ પાંજરાપોળના ઉદ્ઘાટન માટે મારે જવાનું. હું વિહાર કરીને રાજસ્થાનની બોર્ડરમાં પહોંચ્યો. આવ્યા જ કરે પાવાપુરી જીવદયા ધામ, પાવાપુરી જીવદયા ધામ. સેંકડો હોર્ડિંગ્સ. ત્યાં ગયા પાવાપુરીમાં ઉદ્ઘાટન સેરેમનીમાં બાબુભાઈ જે કેપી સંઘવી ટ્રસ્ટના પ્રમુખ હતા બેઠેલા. મેં કહ્યું કે જીવદયા શબ્દ પરંપરામાં છે, પણ એનો અર્થ તમે ખોટો કરો છો. હું જીવોની દયા કરું તો આ અર્થ ખોટો છે. તમે શું જીવોની દયા કરવાના? જીવદયા શબ્દનો અર્થ એ છે કે જીવો દ્વારા મારી દયા થાય. અને વાસ્તવમાં મેં જોયું છે જૂના ડીસામાં પાંજરાપોળમાં જે લોકો કામ કરતા હતા, 80 વર્ષની ઉંમર થઈ, મોતિયો નહીં, અને શરીર એકદમ પુષ્ટ. એમને પૂછીએ કે આટલું બધું સરસ શરીર, તો કે સાહેબ આ જીવોનો પ્રભાવ, પ્રાણીઓનો પ્રભાવ, એમની સેવા દ્વારા આ મળ્યું છે. તો મેં કહ્યું કે યા તો જીવ મૈત્રી શબ્દ રાખો અને જીવ દયા શબ્દ રાખો, તો અર્થ ફેરવી નાખો. જીવોની દયા નહીં, જીવો દ્વારા તમારી દયા. 2-4 દિવસ પછી મારે પાછું ગુજરાતમાં ફરવાનું થયું. મેં જોયું સેંકડો હોર્ડિંગ્સ ફરી ગયેલા, પાવાપુરી જીવ મૈત્રી ધામ. આપણું કર્તૃત્વ જે છે ને એ બધું ઉછળે છે. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. આ જે કર્તૃત્વ છે એની પાછળ અહંકાર છે. અને સાધનામાં મોટામાં મોટો અવરોધ હોય તો એ અહંકાર. એટલે અનુભૂતિ યુક્ત વાણી, એનો સ્વાધ્યાય રોજ કરો તો આ અહંકારની માટી છે ને એ ધીરે ધીરે ઓગળી અને જતી. અનુભવ. હિન્દુ પરંપરામાં ઈશ્વરની અનુભૂતિ વાળા ઘણા સંતો છે. રામકૃષ્ણ પરમહંસ એવા સંત હતા. એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે કેશવ મિશ્ર આવે છે. એ યુગના ધુરંધર તાર્કિક અને ધુરંધર નાસ્તિક. લોકો તો વિચારવા પડી ગયા, કેશવ મિશ્ર રામકૃષ્ણ પરમહંસ પાસે જાય. સેંકડો લોકો ભેગા થઈ ગયા કે એક પ્રખર આસ્તિક અને એક પ્રખર નાસ્તિક. કેશવ મિશ્ર ગયા, પ્રણામ કર્યો, બેઠા. અને કેશવ મિશ્રે કહ્યું ઈશ્વર છે જ નહીં. ઈશ્વર જેવું તત્વ દુનિયામાં કોઈ છે જ નહીં. ઈશ્વર હોય તો દુનિયા આટલી બેડોળ કેમ હોય? એટલી બધી ધારદાર દલીલો
અરે રામકૃષ્ણ પરમહંસ ઉભા થઈ જાય, એને ભેટી પડે, વાહ ખૂબ અચ્છા બોલે તું. લોકો પણ વિચારમાં પડી ગયા. કેશવ મિશ્ર તો આશ્ચર્યચકિત થઈ ગયો કે હું કહું છું કે ઈશ્વર નથી અને આ માણસ મને ભેટી પડે છે. એટલે કે વાહ ખૂબ સરસ બોલ્યો. હજારો લાખો લોકો રામકૃષ્ણ પરમહંસને પૂજે છે, તો બુદ્ધિમાન તો છે જ, આટલી ખબર ના પડે એવું થોડું બને. અપેક્ષા એ હતી કે હું જ્યાં કહીશ કે ઈશ્વર નથી ત્યાં રામકૃષ્ણ ગરજી ઉઠશે, ઈશ્વર છે ઈશ્વર છે. પણ આ તો એને બદલે એક શબ્દ બોલવાનો નહીં. તું બહુ સરસ બોલ્યો કે બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. ફરી દલીલ આગળ ચાલી, ફરી રામકૃષ્ણ ઉભા થયા, વાહ બહુ સરસ બોલે. ત્યારે કેશવ મિશ્રને કહેવું પડ્યું કે તમને કઈ ખ્યાલ આવે છે, હું ઈશ્વરનું ખંડન કરું છું કે ઈશ્વર નથી. અને રામકૃષ્ણ જે બોલ્યા છે, કેશવ મિશ્રના તર્કનો આખો મેલ તૂટી પડ્યો. રામકૃષ્ણ પરમહંસે કહ્યું તું ક્યાં બોલે છે, એ બોલે છે. એ મને એમ કે છે કે હું નથી, ઈશ્વર એમ કે છે કે હું નથી, તું ક્યાં બોલે છે. પણ હું ઈશ્વરને કહીશ કે તું કોઈના શરીરમાંથી બોલે કે સાક્ષાત આવીને કહે કે હું નથી, તોય હું ક્યાં માનવાનો છું. બીકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ યુ. મેં એનો અનુભવ કર્યો છે. મુંબઈમાં વર્ષોથી રહો છો, દરિયા કિનારે કેટલી વાર જઈ આવ્યા તમે? તમે દેશમાં ગયેલા હોય, કોઈ માણસ જેને મુંબઈ જોયું જ નથી અને કહી દે મુંબઈ બહુ ગરમ બહુ ગરમ, ત્યાં તો કોઈ નદી પણ નહીં, ઝરણા પણ નહીં, દરિયાની તો વાત શું, કશું જ નથી ત્યાં. પાણીના સ્ત્રોતોમાં ખાલી 2-3 તળાવ છે, બાકી કાંઈ નથી. દરિયો તો બહુ દૂર. તમે હસવા માંડો ને. ત્યારે મુંબઈમાં રહું છું, દરિયા કિનારે સેંકડો વાર ગયો છું, તું કહે દરિયો નથી ત્યાં. એ લયમાં રામકૃષ્ણ પરમહંસે કહ્યું આઈ હેવ એક્સપિરિયન્સ્ડ હિમ, આઈ હેવ રિયલાઇઝ્ડ હિમ. મેં એનો અનુભવ કર્યો છે. અને કેશવ મિશ્રનો આખો તર્કનો મેલ તૂટી પડ્યો. વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ સંન્યાસ લીધો એ પહેલા નરેન્દ્રના નામે નાની ઉંમરથી જ ઈશ્વરના સાક્ષાત્કારની બહુ ઈચ્છા. એટલે સંતોની પાસે જાય અને પહેલો સવાલ પૂછે, હેવ યુ રિયલાઇઝ્ડ ધ ગોડ? તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે? કોઈ ઉપદેશ લેવાની વાત નહીં, તમે બોલો તમે સાક્ષાત્કાર કરેલો છે. અને એમ કરતા નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસ પાસે, પરમહંસને પણ એ સવાલ પૂછ્યો, હેવ યુ રિયલાઇઝ્ડ ધ ગોડ? રામકૃષ્ણ હસે છે. મેં કર્યું કે નહીં એની તારે શું પંચાર, તારે કરવું છે. તો
તો ટાઈમ પાસ કરવા આવ્યો છે, ખાલી દિલ બહેલાવા આવ્યો છે કે તારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે. એ વખતે નરેન્દ્રની આંખમાં આંસુ. ગુરુદેવ, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો જ છે, એના માટે આ જીવન છે, મને કરાવી આપો. ખ્યાલ આવી ગયો કે આ મહાપુરુષ સાક્ષાત્કાર વાળા છે. રામકૃષ્ણ કહ્યું બેસી જા. વિવેકાનંદ બેઠા, નરેન્દ્ર બેઠો, એના માથા ઉપર ગુરુએ હાથ મૂક્યો. 7 દિવસ સુધી નરેન્દ્ર સમાધિમાં ઊંડો ઉતરી ગયો. પોતાની નિર્મલ આત્મચેતનાનો સાક્ષાત્કાર એને થઈ ગયો. પરમાત્માની નિર્મલ ચેતના જેવી છે એવી જ આપણી નિર્મલ ચેતના છે. એ સમાધિ દશામાં એને પોતાની નિર્મલ આત્મદશાનો સાક્ષાત્કાર થયો, અનુભવ થયો. 8મા દિવસે રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રને સમાધિમાંથી બહાર લાવે. એ વખતે નરેન્દ્રના શબ્દો એ હતા કે ગુરુદેવ, આ જન્મમાં તો નહીં, આખા ભવચક્રમાં હોશમાં રહ્યો હોઉં એવો સમય આજ હતો જે આપે આપેલો. હવે મને બેહોશીની દુનિયામાં કેમ પટકો છો? કેવો અનુભવ થયો હશે? You can also experience it. કરવો છે અનુભવ. અમે લોકો આટલી વાતો કરીએ તોય તમને આમ લલચામણ થતી નથી? કોઈ કંઈક ખાતું હોય અને આમ મોઢા ઉપર એટલો સરસ ભાવ હોય તો બીજાને પણ થઈ જાય કે આ કંઈક બહુ ટેસ્ટી વસ્તુ લાગે છે. એમ અમે જેનો અનુભવ કર્યો છે એ અનુભવ મુખ પર તો કેટલો દેખાય? 1000માં ભાગનો, લાખમાં ભાગનો. હિમશિલાની ટોચ હોય બહાર એટલો. એ આનંદ પણ તમને ઘણો બધો લાગતો હોય તો તમને ઈચ્છા ન થાય કે સાહેબ તમે જે અનુભવ કર્યો છે એ અનુભવ મારે કરવો. નિર્મલ આત્મદશાનો અનુભવ, પરમાત્માનો અનુભવ કહો કે સ્વનો અનુભવ કહો, બે એક જ વસ્તુ છે. ફક્ત જે છે એ શબ્દો વાપરશે. પરમાત્માનો મને અનુભવ થયો, સાધક કહેશે મને સ્વનો અનુભવ થયો. વાત એક જ છે, કોઈ ફરક નથી. તો એ અનુભવ કરવો છે. આનંદ ઘનજી ભગવાન અનુભવ કરાવવા તૈયાર છે, કારણ એમના શબ્દોમાં અનુભવ છે. શબ્દોમાં પેક કરીને એમણે અનુભવને મૂક્યો છે. શબ્દો અને બીજા શબ્દની વચ્ચે જે ખાલી જગ્યા છે જેને અશબ્દ કહેવાય એમાં પણ અનુભવ મૂક્યો છે. હું ઘણી વાર સાધુ સાધ્વીજીઓને કહેતો હોઉં કે હરિભદ્ર સુરી મહારાજના ગ્રંથો 2, 4, 5 વાર તમે વાંચી લો, પછી મારી પાસે આવો, આપણે ખોલીએ. પહેલી વખતે શું થાય, તમે શબ્દોની ઉલઝનમાં પડી જાઓ. 4, 5 વાર તમે વાંચો એટલે સ્થિર પરિપાટી થઈ ગઈ, તમને બિલકુલ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો.
હવે અમે લોકો શું કરીએ? બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ વર્ડ્સ જે છે એને ખોલી આપીએ. એક પંક્તિ અને બીજી પંક્તિ વચ્ચે અશબ્દ છે, એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચે અશબ્દ છે. કારણ હરિભદ્ર સૂરી મહારાજ જે કહેવા માંગતા હતા એ શબ્દોમાં સમાય એવું નહોતું. એ અનુભવ એટલો પ્રગાઢ હતો કે શબ્દોમાં એ ઉતરે એમ હતો નહીં, પણ એક શબ્દ અને બીજો શબ્દ એની વચ્ચે અનુભવ મૂકી દીધો છે. તો જેણે એ શબ્દોમાંથી અશબ્દને ખોલેલ હોય એવા કોઈ પણ સદગુરુ પાસે જાઓ તો તમે પણ અશબ્દને ખોલી શકો. તો 3 ચરણો આપણે જોયા કે અનુભવ આપણને ક્યારે થાય પરમાત્માનો? અલપ ઝલપ દર્શન, તીવ્ર વિરહ વ્યથા અને પરમ પ્રિય તરીકે પરમાત્માનો અનુભવ. તો પહેલું ચરણ છે અલપ ઝલપ અનુભવ. ક્યારે કોઈ ક્ષણે મોહનીય કર્મ શિથિલ બનેલું હોય છે અને પ્રભુની કૃપાનું અવતરણ થાય છે અને ફ્લેશ ઝબકી ઉઠે એ રીતે અનુભવ થાય છે. પણ એ અનુભવ બહુ જ ઓછા સમય, કેમેરાના ફ્લેશ જેવો છે. ઝબકારો થયો અને ગયો. પણ એ ઝબકારો એનો અનુભવ એવો હોય છે કે પછી વારંવાર એને મેળવવાનું મન થયા કરે છે. અરબસ્તાનમાં રાબિયા નામના એક સંત થયા. એ સંત બન્યા કઈ રીતે? પહેલા તો એ એક શ્રીમંત ને ત્યાં કામ કરતા હતા. બધું જ ઘરનું કામ કરવાનું, પગાર બિલકુલ નહીં, ખાવાનું બે ટાઈમ પણ. એમાં સાંજે મહેમાન આવી ગયા તો રાત્રે ભૂખ્યા સુઈ જવાનું. શેઠ બહુ જ ક્રૂર હૃદયનો માણસ. શેઠ પણ કચરો ક્યાંક રહી ગયેલો હોય તો સાવરણી લઈને મંડી પડે મારે એને, ક્યારેક હંટર લઈને મારે. એકવાર એવું બન્યું, રાબિયા ટેબલને સાફ કરે છે, ઝાપટી હતી. એમાં એક કાચનું ફ્લાવર વાસ હતું. શેઠને બહુ જ ગમતું હતું. ઝાપટી જરા જોરથી વાગ્યું ત્યાં ફ્લાવર વાસ નીચે પડી તૂટી ગઈ. રાબિયા ગભરાઈ જાય છે, ત્યાં તો શેઠ મને મારી નાખશે. સામાન્ય ભૂલ થાય અને જે માણસ હંટર લઈને તૂટી પડે છે, આટલી મોટી ભૂલ થઈ, આજે તો ચાંદથી મને ખતમ કરી નાખશે. અને ત્યાં કોઈ રાજ્યનો કાયદો નહીં, અંધાધૂંધી ચાલતી હતી. તો રાબિયા પ્રાણને બચાવવા માટે પાછળના બારણેથી જંગલ તરફ નાસી ગયો. જંગલમાં પણ કીડી ઉપર તો જવાય નહીં, કીડી ઉપર પગલાની છાપ પડે અને પાછળથી શેઠના માણસો આવીને પકડી જાય તો ભીડ જંગલમાં એ જાય છે, જ્યાં થોડા દિવસે અંધારું, કાંટા અને કાંકરા ડગલે અને પગલે વાગે છે, પણ ઊભું રહેવાય એમ નથી. કાંટાની ઝાડીઓમાં
એની સાડી એવી રીતે ખેંચાઈ કે તાર તાર થઈ ગઈ. થાક ભયંકર લાગ્યો છે, એક ડગલું ચાલવાની હિંમત નથી, પણ ભય એટલો છે કે શેઠના નોકરો આવી જશે તો. અને એમાં આગળ વધે છે, અંધારું ભરપૂર, એક ઊંડો ખાડો દેખાડો નહીં, રાબિયા ખાડામાં પડે છે. સારું થયું માટીનો જ ખાડો હતો, નીચે માટી પથરાયેલી હતી એટલે એટલું બધું ન વાગ્યું, પણ જોશથી પછડાટ થઈ. થોડી વાર તો તમ્મર આવી ગયા. ભાનમાં આવ્યા પછી રાબિયાને લાગ્યું કે હાથ પગ તૂટી ગયા હશે. અને એ વખતે એને થાય છે કે મારે કોઈ સગું સંબંધી નથી, મારી પાસે કોઈ અભ્યાસ નથી, હાથ અને પગને ચલાવીને પેટને હું ભરતી હતી. હવે જો હાથ પગ તૂટી ગયા હશે તો મારા પેટને હું સી રીતે કરીશ? પણ એ ખરેખર બળભાગીની હતી કે એક ક્ષણોમાં એને પ્રભુની યાદ આવે. એ પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ પ્રભુ મારું કોઈ ન રહ્યું. સગા સંબંધીઓ મારા નતા, એક શરીર મારું હતું, એ શરીર પણ આજે મારું ન રહ્યું. પ્રભુ મારું કોઈ ન રહ્યું. એક ક્ષણે એ ખાડામાં અનુભવની ફ્લેશ ચમકી છે. એ અનુભવને આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ. કોઈ એમ કે તેજનો પુંજ દેખાયો, કોઈ બીજી રીતે વાત કરે, બટ ઇટ વોઝ ધ એક્સપિરિયન્સ. અનુભૂતિ હતી, રિયલાઇઝેશન. પછી તો બૂમો મારી, ખાડામાંથી બહાર નીકળાયું. પણ એ જે સેકન્ડોનો અનુભવ હતો, એ અનુભવ એટલો બધો અદભુત હતો કે રાબિયાને થયું કે જીવન હોય આના માટે જ છે. આ કઈ રીતે મળે? અને બસ પ્રભુની કૃપા ઉતરી, વિરહ વ્યથામાં ગયા અને વિરહ વ્યથામાંથી એ પ્રભુના મિલનમાં ગયા. બહુ જ મોટા સંત તરીકે એમની પ્રસિદ્ધિ થઈ. લોકો ઘણીવાર આવતા અને એમને પૂછતા કે પ્રભુ શી રીતે મળે? ત્યારે એક સૂત્ર આપતા કે તમે કોઈના નહીં તો પ્રભુ તમારા. અને પોતાનો અનુભવ કહેતા, હું કોઈની ન રહી, કોઈ મારું ન રહ્યું, પ્રભુ મારા રહે. તમે કોઈના નહીં તો પ્રભુ તમારા. આ જ વાત અમારા શ્રામણ્યમાં છે. પદાર્થો અમે વાપરશું, પણ અમારી ચેતના પદાર્થોમાં નથી. અમે કોઈના થતા નથી. તમારી જોડે અમે ઘાટકોપર પહોંચીએ ત્યાં સુધી બેસીશું, પણ અમે કોઈના થવાના નથી. તમે અમારા થાવ તો વાંધો નથી હો, અમે તો પ્રભુના જ રહેવાના છીએ, કોઈના થવાના નથી. તો અમે કોઈના નહીં, પ્રભુ અમારા. સૂત્ર યાદ રહી ગયું.